આગળ વાત કરીએ ગુજરાત કોંગ્રેસનો કકળાટ દિલ્હી પહોંચ્યો છે। રાજીવ સાતવ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને એમએલએની બેઠક યોજાઈ। પરેશ ધાનાણી, લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ પણ અહીં હાજર રહ્યા। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કાર્યશૈલીની નારાજગી અહીં જોવા મળી। વિપક્ષ નેતા સાથે કોંગ્રેસના ધારાસભ્યોના દિલ્હીમાં ધામા। કિરીટ પટેલે અમિત ચાવડા સામેની રજૂઆતને ખોટી ગણાવી છે। તો આ એમએલએ સાથે પરેશ ધાનાણી પણ રાજીવ સાતવ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે। આ વિશે વધુ જાણકારી માટે દિલ્હીથી હિતેન આપણી સાથે જોડાયા છે। જી હિતેન, કેટલાક એમએલએ રાજીવ સાતવ સાથે મુલાકાત કરવા માટે પરેશ ધાનાણી સાથે ત્યાં આવ્યા છે, શું છે વિવાદ? બિલકુલ, કેટલાક એમએલએ રાજીવ સાતવને ગઈકાલે સાંજે મળ્યા છે તેવી વાત સામે આવી છે। તેમની નારાજગી ખુલીને તો તે સામે નથી આવી રહ્યા, પણ અંદરની અંદર તે જણાવી રહ્યા છે કે તેમની નારાજગી જે છે તે પ્રદેશ પ્રમુખની કાર્યશૈલીથી છે। ગઈકાલે સાંજે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ બંનેની બેઠક પણ રાજીવ સાતવ સાથે થઈ હતી। જે રિવ્યુ મિટિંગ 9 તારીખે રાહુલ ગાંધી લેવાના છે તેને લઈને આ બેઠક જે છે તે યોજાઈ હતી। તેની અંદર ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે જે હિસાબે રાજીનામું આપ્યું હતું તેની પણ ચર્ચા કરવામાં આવી હતી। એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો કકળાટ જે છે તે ઓછો થવાની જગ્યાએ વધી રહ્યો છે। હવે સીધી કમાન રાહુલ ગાંધીને 9 તારીખે બેઠકની અંદર જે છે તે સોંપવામાં આવશે અને રાહુલ ગાંધીને જ કહેવામાં આવશે ગુજરાત કોંગ્રેસ તરફથી કે જે કોંગ્રેસનો જે કકળાટ છે ગુજરાત કોંગ્રેસનો તે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તે પોતે ખતમ કરે। જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કાર્યશૈલીથી નારાજગી જોવા મળી રહી છે। વિપક્ષ નેતા સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ દિલ્હીમાં ધામા નાખ્યા છે। ગુજરાત કોંગ્રેસનો કકળાટ દિલ્હી પહોંચ્યો છે।